બનાસકાંઠાના અંબાજીમાં પણ સતત બીજા દિવસે વરસાદી છાંટા પડ્યા। અંબાજીમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો। કેટલાક ભાગોમાં હળવા વરસાદી છાંટા પડ્યા અને હજુ પણ આકાશમાં કાળા ડિબાંગ વાદળ છવાયેલા જોવા મળી રહ્યા છે। વાતાવરણમાં પલટો આવતા ગરમીમાં આંશિક રાહત મળી છે। જો કે વાતાવરણના પલટાથી ખેડૂતોની ચિંતા વધી છે। ખેડૂતોના મતે માવઠાથી જુવાર, બાજરી સહિત અન્ય પાકને પણ નુકસાન થઈ શકે છે। गुजरात सहित देशभर में वरसादનું अलर्ट અને તેમાં પણ ખાસ કરીને ઉત્તર ભારતના રાજ્યોમાં વરસાદની સ્થિતિ વધુ વિકટ છે। ઉત્તરકાશીમાં છેલ્લા 4 દિવસથી બપોર પછી હવામાન બદલાઈ રહ્યું છે। જિલ્લામાં ભારે વરસાદ અને કરા પડી રહ્યા છે। યમનોત્રી હાઈવે પર વરસાદના કારણે ટેકરી પરથી હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યું છે, તો નોંધણી કેન્દ્ર પર ઉભેલા અવરોધ ધોવાઈ ગયા છે। બરકોટ તાલુકાના મુખ્યાલયના હાઈવે પર અચાનક વરસાદ पाणी वही गयुं छे, जेमां बरकोट दुपाटा स्थित यात्रा नोंधणी केन्द्रनो समावेश थाय छे, जेना कारणे अंधाधुंधी सर्जाई गई छे अने हाईवे परना अवरोधो पण धोवाई गया छे। उत्तरकाशी चिन्यालीसोर विस्तारमां भारे करा पड़वाथी खेडूतोनी कमर तूटी गई छे, तो धारकोट, दंडगांव, खदरा सहित घणा गामों सतत करानो वरसाद पड़ी रह्यो छे अने जे नुकसान छे ते पण अहींया मोटुं छे। करा पड़वाथी खेतरमां उभेलो घऊंनो पाक संपूर्ण नाश पाम्यो छे। थोड़ा दिवसोमां पाक लणवानी तैयारी हती अने खेडूतो हवामानथी हवे प्रभावित थया छे। करा पड़वाथी मात्र घऊं ज नहीं, टामेटा, बटाका, सफरजन, नास्पतिना पाकने पण नुकसान थयुं छे। तो करा पड़वाथी सफरजनना झाड़ परना नाना फळो खरी पड्या छे, जेना कारणे खेडूतोने मोटुं नुकसान छे। 10 की आतर बिस्ट पट्टी के कई गांव में ओलावृष्टि होने के कारण किसानों की जो गेहूं की खड़ी फसल है उसको भारी नुकसान पहुंचा है। वहीं क्षेत्रीय बागवानों को भी भारी नुकसान हुआ है, क्योंकि उनके जो सेब, आड़ू, खुमानी आदि फलदार पौधों को भी भारी ओलावृष्टि होने के कारण भारी नुकसान हुआ है। तो भर उनाळे देशभરના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, અને ત્યારે એમપીના દેવાસ શહેરમાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને કરા પડ્યા। દેવાસમાં અચાનક હવામાન બદલાઈ ગયું અને શહેરમાં વટાણાના દાણા જેવા કરા પડ્યા હતા। વરસાદ પહેલા ભારે પવન, વાવાઝોડું સર્જાયું। પવનની ગતિ એટલી વધુ હતી કે ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। ઘણા વિસ્તારોમાં વાયર તૂટવા લાગ્યા અને ફોલ્ટના કારણે કલાકો સુધી વીજળી ખોરવાઈ ગઈ।